જીવનમાં માંદગી અવશ્ય નુકસાનકારક જ છે. સારી રીતે આપણે આપણી લાઈફને મેનેજ ન કરી શક્યા, છેવટે તબિયત બગડી, એને બગાડીને આપણે ગુનો કર્યો. જ્યારે આપણા કંટ્રોલમાં જ ન હોય એવી કોઈ સિચ્યુએશન આવી પડે ત્યારે એને એક્સેપ્ટ કરી લેવી એ ડાપણ છે. હવે માઇન્ડસેટ બગાડવો એ ગુનો છે. તો બંને બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યાં સુધી આપણા હાથમાં હોય તો તબિયત બગાડવા દેવી નહીં. અને જો કોઈક બીમારી એવી આવી જ પડી છે, પ્રેમથી સ્વીકારી લ્યો કે હે પ્રભુ, તમે કદાપી ક્યારેય કોઈનું બગાડતા નથી, તો હું તો તમારો ભગત છું, તમે મારું તો બગાડો જ ક્યાંથી? તમે જે કર્યું હશે એ મારા સારા માટે જ કર્યું હશે. અને મળેલા મહારાજ સંતો એના કેફમાં રહીએ તો એક જ જન્મનો મામલો છે. આને આ જન્મે એ બધું દેવું સાફ થવાનું છે અને મરીને અક્ષર ધામ મળવાનું છે.